જે રીતે તમે મારા આગલા સવાલના જવાબ આપ્યો કે સુરતમાં હ્યુજ ઓપોર્ચ્યુનિટી આવવાની છે ઇન ફ્યુચર, તો બી છે કે જે આપણા ડાયમંડના જે યંગ છોકરાઓ છે, યંગ લોક છે, યુથ આપણું, એ લોકો ટેક્સટાઇલના તરફ વળે છે, આપણા ટેક્સટાઇલ વિંગ બિઝનેસમાં આવે છે. તો એમના માટે તમે કેવી રીતે એમને મોટિવેશન આપશો અને શું સજેસ્ટ કરશો એમને? ડાયમંડના લોકો જો યંગ છોકરાઓ આના અંદર આવે છે તો એ બેસ્ટ ઓપ્શન છે એમના માટે. એનું રીઝન છે કે જે સિટીમાં તમે છો એ સિટીનો જે મૂળ ધંધો છે કે જેના માટે એ જાણીતું છે તેવું ડાયમંડ અને ટેક્સટાઇલ. અગર તમે ડાયમંડમાં છો તો ઓલરેડી તમે એ વસ્તુમાં છો. અને બીજો ઓપ્શન કયો થયો તો કે ટેક્સટાઇલ. તો મને એ જ સમજ પડે કે જે સિટી જેના માટે જાણીતી છે અને એ જ ધંધો જો એ કરે તો ઓબ્વિયસલી એમાં અર્ન કરે જ, સારામાં સારું કમાય. ટેક્સટાઇલ એક સ્ટેબલ બિઝનેસ છે. આની અંદર રાતોરાત તમે ઝીરો નહીં થાવ ને રાતોરાત તમે અમીર બી નહીં બનો. એટલે સિમ્પલ છે, તમારું એક સારું કેપિટલ લાગે છે અંદર અને એમાંથી તમને એક રૂટીન પૈસા સારા એવા કરે છે. તમારું ઇન્વેસ્ટમેન્ટનું રિટર્ન તમને સારું છૂટા કરે છે, બરાબર. અને ઓપોર્ચ્યુનિટી આવે ત્યારે તમે બહુ સારું અર્ન બી કરી લો છો એની અંદર. ઓવરઓલ સ્ટેબલ બિઝનેસ છે. ડાયમંડમાં 90% મૂડી બજારમાં હોય છે, 10% પાસે હોય છે અને કંઈક ગડબડ થાય તો આખું મૂડી જતી રહે છે. ટેક્સટાઇલમાં ઊંધું છે, 80% મૂડી તમારી પાસે હોય છે, 20% બજારમાં હોય છે. રિસ્ક ફેક્ટર ઓછું છે, એટલે ટેક્સટાઇલમાં રિસ્ક ફેક્ટર ઓછું છે. આજના જે છોકરાઓ આવે છે ડાયમંડવાળાઓના હોશિયાર છે, ભણેલા છે, નોલેજવાળા છે, ગ્લોબલ એક્સપોઝર છે, તો એ લોકો જો આવશે ને અને એમને સારું ગાઈડન્સ મળશે તો એ લોકો ધૂમ મચાવી દેશે. અને સુરત હજુ મે બી હું તો કહું છું કે આ જે હબ છે, જે અત્યારે આપણે ઇન્ડિયામાં હબ કહીએ છીએ, કદાચ એવું કહેવું પડે કે એશિયાનું હબ બની ગયું. તો આ ઇન્વેસ્ટરો કે આ જે છોકરાઓ ધંધો કરશે, આ નવી પેઢી કરશે તો હજુ સારી રીતે કરશે. અને ફ્રોમ માય સાઇડ, પેરામાઉન્ટ સાઇડ, અમે એમને ગાઈડન્સ માટે પૂરી મહેનત કરીશું. એમને જે ટાઈપના ગાઈડન્સ જોઈએ, જે ટાઈપની એમને માર્કેટની જાણકારી જોઈએ, મશીનની જાણકારી જોઈએ, તો વી આર રેડી કે અમે એને આપીશું અને અમે હેલ્પ કરીશું એને કે સારામાં સારું એનું ઇન્વેસ્ટમેન્ટ ફળે.